નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈ ખાતે ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડના અન્વયે આજનો જે ટોપિક છે આઈડેન્ટિફિકેશન ઓફ ફોલ્ટી પીવી મોડ્યુલ વિશે આજે આપણે માહિતી મેળવીશું. આજના ટોપિક વિશે જેમ હું વાત કરું છું કે સોલાર પેનલ યોગ્ય રીતે કામ કરી શકે તે માટે એનું ટેસ્ટિંગ આપણે કઈ રીતે કરી શકાય, કયા પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવાના હોય એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સોલાર પેનલમાં ઉદ્ભવતી ખામીઓ હોઈ શકે છે એના પ્રોડક્શન ટાઈમની, અથવા તો સમયાંતરે એમાં કોઈ ખામીઓ ઉદ્ભવે છે તો એ બધી લગતી માહિતી, ખામીને લગતી માહિતી આપણે આગળ જાણીશું. સોલાર પેનલ એ એક પૂરેપૂરા સોલાર પ્લાન્ટનો એક ભાગ છે, જેથી સોલાર પેનલનું પ્રોપર કામ કરવું એ પ્લાન્ટની હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. સોલાર પેનલનું યોગ્ય રીતે ચેકિંગ થાય એ ખૂબ જ જરૂરી છે, જેથી સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા પહેલાં એ પેનલ પ્રોપર આઉટપુટ કે કામ આપી શકશે કે નહીં તેની માહિતી આપણને મળી શકે. જો આપણને ખબર હોય કે સોલાર પેનલને કઈ ખામીઓ ચેક કરી શકાય, એ જો માહિતી આપણી પાસે હોય તો સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરતી વખતે જ્યારે આપણે મોડ્યુલ એમાં ઇન્સ્ટોલ કરીએ છીએ તે સમયે આપણે આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડે છે. જેમ કે ઇન્સ્ટોલ કરવા પહેલાં જો આપણી પાસે પ્રોપર માહિતી હોય કે આ પેનલ પ્રોપર આઉટપુટ આપી શકશે કે નહીં, અને જો એમાં ખામી જણાય તો આપણે શરૂઆતથી જ એ પ્લાન્ટનું પરફોર્મન્સ આગળ જતાં ડિગ્રેડ નહીં થાય એની આપણી પાસે માહિતી રહે છે. અને એ ખામીયુક્ત પેનલ આપણે દૂર કરવાથી આપણે જે માની લો કે કદાચ આપણે ફોલ્ટી પેનલ ઇન્સ્ટોલ કરી દીધી છે અને સમયાંતરે આપણને ખબર પડે છે કે ભાઈ કોઈક પેનલ ફોલ્ટી છે, તો આપણા માટે એ પ્રોસેસ ઘણી લેન્ધી થઈ જાય છે. જેમ કે સૌથી પહેલાં તો એ ખામીયુક્ત પેનલને ઇન્સ્ટોલ કરવાનો સમય જે બગડે છે, મેન પાવર જે બગડે છે, ત્યારબાદ ખામીયુક્ત પેનલને શોધવી અને ત્યાર પછી એ પેનલને અનઇન્સ્ટોલ કરી એના માટે આપણે સમય આપવો પડે છે અને મેન પાવર વ્યય કરવો પડે છે. એટલા માટે જો પ્રોપર આપણે ટેસ્ટ કરી શકીએ સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા પહેલાં કે ભાઈ બધી સોલાર મોડ્યુલ્સ જે યુઝ થનાર છે એ પ્રોપર છે કે નહીં, તો આપણા માટે આ ટેડિયસ પ્રોસિજર એકદમ ઇઝી બની જાય છે. તો આગળ આપણે જાણીશું કે આપણે સોલાર મોડ્યુલ જ્યારે આપણે ટેસ્ટ કરીશું તો તેના માટે કઈ સુરક્ષા અને સાવચેતી રાખવી પડશે, તેમજ આ ખામીઓ આપણે શોધવા માટે કયા ઇક્વિપમેન્ટ અથવા સાધનોની જરૂર પડશે અને ખામીઓના પ્રકાર કયા હોઈ શકે છે એના વિશે આપણે માહિતી મેળવીશું. ખામીયુક્ત સોલાર પેનલ શોધવી શા માટે જરૂરી છે? તો આપણે સૌ જાણીએ છીએ કે સોલાર પેનલ સિરીઝમાં શ્રેણી જોડાણમાં હોય છે અને એક સ્ટ્રિંગ બનાવે છે. શ્રેણી જોડાણમાં જોડાયેલ પેનલમાં કોઈપણ એક પેનલ જો ખામીયુક્ત હશે તો એ પૂરેપૂરી સ્ટ્રિંગનું આઉટપુટ ઘટાડે છે. કેમ કે શ્રેણીમાં કોઈપણ એક ફોલ્ટી પેનલ આવશે તો એનું કરંટ રેટિંગ ઓછું થશે અને આખી સ્ટ્રિંગમાંથી એ મિનિમમ કરંટ જ પસાર થશે જે ખામીયુક્ત પેનલ પ્રોડ્યુસ કરે છે. તો એના માટે એક સ્ટ્રિંગનું પરફોર્મન્સ ડાઉન થવાથી સોલાર પેનલની એ પૂરેપૂરી સ્ટ્રિંગ એ આપણને આઉટપુટ ઓછું આપશે અને પ્લાન્ટની કાર્યક્ષમતા ઓછી થશે, જેના લીધે સોલાર પાવર જે જનરેટ થશે, ઇલેક્ટ્રિકલ પાવર, એનું પ્રોડક્શન પણ ઓછું થશે. પ્રોડક્શન ઓછું થવાથી આપણને એ નાણાકીય નુકસાન થાય છે અને જે વ્યક્તિ સોલાર પ્લાન્ટ લગાવે છે એને જે પૈસા રોકે છે એની પાછળ એ પૈસાનું વળતર મળવામાં પણ એને સમય લાગી શકે છે. આ થયા સામાન્ય કારણો. નેક્સ્ટ આપણે જોઈશું કે ભાઈ ટેકનિકલી કઈ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જો ક્ષતિયુક્ત પેનલ આપણે પ્લાન્ટમાં ઇન્સ્ટોલ કરી છે. તો એના માટે આપણે જો કોઈ ફોલ્ટી પેનલ આપણી સ્ટ્રિંગમાં હોય, આપણે ઇન્સ્ટોલ થયા પછી સમયાંતરે એમાં કોઈ ખામી ઉદ્ભવે છે તો કઈ ખામી છે? તો એમાં છે હોટસ્પોટ બનાવી શકે છે. હોટસ્પોટ એટલે કેવું હોય કે કોઈ શેડિંગ એરિયા હોય, એટલે કે પેનલના અમુક ભાગ ઉપર શેડ પડછાયો આવતો હોય કોઈ ઓબ્જેક્ટનો દિવસના લાંબા સમય માટે, તો ત્યાં હોટસ્પોટ બની શકે છે. હોટસ્પોટ બનવાનું કારણ એ હોય છે કે એ શેડિંગ એરિયા આખા પેનલ જે 72 સેલ્સ હોય છે એમાંથી અમુક સેલ્સ ઉપર જો પડછાયો આવતો હોય તો ત્યાં એ પર્ટિક્યુલર સેલનું પ્રોડક્શન ઓછું થઈ જાય છે અને શેડિંગના લીધે એ રિવર્સ ડાયોડ તરીકે વર્તે છે અને એ પાવર એક્યુમ્યુલેટ થાય છે એ સેલની અક્રોસમાં
અને જેના લીધે ત્યાં હાઈ પાવર પ્રોડ્યુસ થાય છે અને એ એરિયામાં હોટસ્પોટ બને છે. હોટસ્પોટના લીધે ત્યાંની આજુબાજુનું જે આપણે શીટ છે એ પીગળે છે. એની પાછળની જે બેક સીટ હોય ત્યાં સુધી પણ ગરમી પહોંચીને ત્યાં પણ એનું મેલ્ટડાઉન કરી શકે છે. અને જો કદાચ ઇન્સ્યુલેશન પ્રોબ્લેમ આવી જાય તો એ ગ્રાઉન્ડ ફોલ્ટ પણ સર્જી શકે છે, જે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. હોટસ્પોટ એ મેઇન કારણ હોય છે જેનાથી આગ થવાના સંભાવના બની રહે છે. અને આ ખામી આપણે જો ખામીયુક્ત પેનલ સમયાંતરે પણ ખબર નહીં પડે તો શું થઈ શકે છે કે એના જે પ્રોગ્રેસિવ કમ્પોનન્ટ છે જેમ કે સ્વિચ ગિયર્સ છે, જે ACDB હોય છે, ઇન્વર્ટર હોય છે, એના આપણે કનેક્ટર MC4 કનેક્ટર હોય છે, એમાં એ લોકોના પરફોર્મન્સ પર અસર પડે છે અને પ્લાન્ટ પ્રોપર આઉટપુટ આપી શકતું નથી. જેથી આપણે એના પર વધારે ભાર મૂકીએ છીએ કે આપણે સોલાર પ્લાન્ટમાં ખામીયુક્ત પેનલ આપણે શોધી શકીએ અને એને દૂર કરી પ્લાન્ટના પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે સુરક્ષા અને સાવચેતીઓ. એટલે કે જ્યારે માની લઈએ કે પૂરા આખા પ્લાન્ટમાં સોલાર પેનલ લાગી ચૂકી છે અથવા તો આપણે ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છે, તો ત્યારે શું આપણે કઈ રીતે એની ટેસ્ટિંગ કરીશું અને કઈ કઈ ઇક્વિપમેન્ટ જોઈશે અને શું સાવચેતીઓ રાખવાની છે એ આપણે જાણીશું. તો આપણે સૌ જાણીએ છીએ કે સોલાર પેનલ એટલે કે એ ફોટોન્સનું ઇલેક્ટ્રિસિટીમાં જનરેટ કરે છે. જ્યારે પણ સોલાર પેનલ ઉપર પ્રકાશ પડતો હશે ત્યારે આપણે હંમેશા માનવું પડશે કે એમાંથી પાવર પ્રોડ્યુસ થાય છે. સોલાર પેનલને હંમેશા આપણે એવું નહીં વિચારી શકીએ કે ભાઈ હમણાં વાદળવાળું વાતાવરણ છે, પ્રકાશ સાંજ પડી ગઈ છે તો જનરેશન નહીં થતું હશે. નહીં, આપણે એના મેન્ટેનન્સ વર્ક કરતા હોઈએ અથવા તો ખામી શોધવા માટેની કોઈ પ્રક્રિયા કરતા હોઈએ તો આ આપણે પૂરેપૂરું ધ્યાનમાં રાખવું પડશે કે આપણે લાઈવ વસ્તુ પર કામ કરી રહ્યા છીએ. સોલાર પેનલ જે પાવર પ્રોડ્યુસ કરે છે એ DC પાવર છે, જે AC કરતાં ઘણું ફેટલ હોય છે અને આપણને એક્સિડન્ટ થવાના ચાન્સ ત્યાં વધી જાય છે. તો એટલા માટે જ આપણે એકદમ કેરફુલ રહીને કામ કરવાનું છે. સાથે આપણા જોડીદાર આપણા ટેકનિશિયનને સાથે રાખવાના છે કે જેથી કંઈક એવી પરિસ્થિતિ ઊભી થાય તો બંને વ્યક્તિ એક સિચ્યુએશન ટેકલ કરી શકે. અને વરસાદવાળા વાતાવરણમાં પવન હોય, ભેજવાળું વાતાવરણ હોય ત્યારે ખાસ કાળજી રાખવાની હોય છે. ઘણી જગ્યાએ શું હોય છે, રૂફટોપ પ્લાન્ટ હોય છે જે હાઈ રાઇઝ બિલ્ડિંગમાં હોય છે, સામાન્ય હાઇટ કરતાં ઊંચા હોય છે. તો એવી જગ્યાએ પણ આપણે પ્રોપર સુરક્ષા નિયમોનું પાલન કરીને એ પ્રક્રિયા હાથ ધરવાની હોય છે. આ ખામી અને મેન્ટેનન્સ એ પ્રોસેસ દરમિયાન તમારે સાથે શું શું રાખવું પડે છે તો કે ભાઈ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, જેમાં હોઈ શકે છે ઇન્સ્યુલેટેડ ગ્લોવ્સ. આપણે DC પાવર જોડે કામ કરવાનું છે, AC આઉટપુટ જોડે કામ કરવાનું છે તો આપણે ઇન્સ્યુલેટેડ ગ્લોવ્સ હોવા જરૂરી છે. સેફ્ટી ગ્લાસીસ કે આપણે હાઇટ ઉપર હોઈએ, આપણે ઉપર જોઈને કામ કરવાનું હોય તો ઉપરથી કંઈક વસ્તુ પડી શકે અથવા તો ધૂળ આપણા આંખમાં જઈ શકે તો એને રોકવા માટે આપણે સેફ્ટી ગ્લાસ યુઝ કરવાના છે. અને મેન્ડેટરી છે સેફ્ટી શૂઝ. ત્યાર પછી ઇન્સ્યુલેટેડ સાધનોનો ઉપયોગ કરવો એટલે શા માટે કે આપણે પ્લાયર જેવું યુઝ કરીએ છીએ તો ઘણા લાંબા સમયથી જો યુઝ કરતા હોય તો એનું ઇન્સ્યુલેશન બ્રેક થઈ ગયું હોય છે. સ્ક્રૂ ડ્રાઈવર હોય તો એના ઇન્સ્યુલેશન બ્રેક થઈ ગયા છે. ક્રિમ્પિંગ ટૂલ્સ તો એ પ્રોપર આપણી પાસે હોવા જોઈએ. એટલે એ પણ સમયાંતરે આપણે ચેક કરી લેવું જોઈએ કે ભાઈ આ પ્રોપર ઇન્સ્યુલેટેડ તો છે, જેથી આપણે સેફ્ટી અસ્યોર કરી શકીએ પોતાના માટે. ત્યારબાદ મોટા પાવર પ્લાન્ટમાં આપણે જ્યારે ખામી શોધતા હોઈએ છીએ તો પ્રોપર એક એક સ્ટ્રિંગ ચેક કરવાની થતી હોય છે. તો એ દરમિયાન જો આપણે કોઈપણ કનેક્શન ડિસ્કનેક્ટ કરવાની જરૂર પડે તો ડિસ્કનેક્ટ કરતાં પહેલાં લોકઆઉટ અને ટેકઆઉટ પ્રોસિજર ફોલો કરવી જોઈએ, જેથી કયા કનેક્શન આપણે છોડ્યા છે અને કયા પાછા ફરીથી આપણે રીએસ્ટાબ્લિશ કરવાના છે તેની માહિતી આપણી પાસે પૂરેપૂરી મળી રહે. હવે સામાન્ય રૂટીન એક્સરસાઇઝ માટે આપણે જો પ્લાન્ટની હેલ્થ કે રૂટીન ચેકઅપ કરતા હોઈએ તો એના માટે જરૂરી છે કે ભાઈ સામાન્ય આપણી પાસે સાદા કટકા હોય, મેગ્નિફાઇંગ ગ્લાસ હોય અને કંઈક વાઇપર કે શા માટે તો કે ભાઈ આપણે મોનિટરિંગ માટે જે જતા હોઈએ છીએ ત્યાં આપણે સ્વિચ ગિયર ACDB DCDBમાં MCB SPD બરાબર પ્રોપર છે, ત્યાં કોઈક તકલીફ તો નથી પડી, કંઈ બર્નઆઉટ નથી થયું, એ ચેક કરવા માટેની બહારી સપાટી પર જો ધૂળ જામી ગઈ હોય તો એને સાફ કરવા માટે આપણી પાસે કોરો કટકો હોવો જોઈએ. અને કદાચ પેનલ પર આપણને
કોઈ બર્નઆઉટ થયું હોય અને પ્રોપર આપણે જોઈ ન શકીએ, માઇક્રો ક્રેક્સ ઓબ્ઝર્વ કરવી હોય તો મેગ્નિફાઇંગ ગ્લાસ પણ ત્યાં જરૂરી બને છે. એટલે બેઝિક ઓબ્ઝર્વેશન માટે આપણે આટલી ઇક્વિપમેન્ટ સાથે લઈ જઈ શકાય છે, જે રૂટીન હેલ્થ ચેકઅપ પ્લાન્ટનું આપણે કરવાનું હોય છે. અને એસી સાઇડના સ્વિચ ગિયર, ડીસી સાઇડના સ્વિચ ગિયર જો આપણે ઓબ્ઝર્વ કરવાના હોય કે એસી એસપીડી, એસી એમસીબી, ડીસી એસપીડી, ડીસી એમસીબી પ્રોપર પોઝિશનમાં છે, કોઈ બર્નઆઉટ થયું નથી, ત્યાં કનેક્શનમાંથી કોઈ નીકળતું નથી ગયું, તો એના માટે આપણે આટલી ઇક્વિપમેન્ટ સાથે રાખી શકીએ છીએ. ત્યારબાદ ખામીઓમાં આપણે જોઈએ તો ઇલેક્ટ્રિકલ ખામીઓ હોય તો એમાં આપણે પ્રોપર મેઝરમેન્ટ કરવું પડે છે કે ભાઈ વોલ્ટેજ મેઝર કરવાના હોય, કરંટ મેઝર કરવાનો હોય, એ પેનલના આઉટપુટ કદાચ ચેક કરવાના થાય આપણે, અને જો સ્ટ્રિંગનું આઉટપુટ આપણા ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં આવતું હોય તો ત્યાં આપણે વોલ્ટેજ ચેક કરવા હોય તો એના માટે એ બધી વસ્તુની જરૂર પડે છે. હવે કરંટ માપવો હોય તો આપણે ક્લેમ્પોમીટર સાથે હોવું જરૂરી છે, અને મેગર પણ સાથે હોય તો આપણે ઇન્સ્યુલેશન ટેસ્ટિંગ્સ હાથ ધરી શકીએ છીએ. અને ત્યારબાદ મોટા પાવર પ્લાન્ટમાં પેનલમાં હોટસ્પોટ ક્રિએટ થઈ રહ્યો છે કે નહીં, પ્રોપર હીટ ડિસિપેશન પેનલમાં, ડિસિપેશન ઇન શોર્ટ કે પ્રોપર જો પેનલ કામ કરતી હોય તો એમાં કોઈ એક જગ્યાએ હીટ ડિસિપેટ નહીં થતી હોય, પણ આપણે જો આઈઆર સેન્સિંગ થર્મલ ઇમેજિંગ કેમેરાથી જો આપણે પેનલને ઓબ્ઝર્વ કરીએ તો આપણને ત્યાં કશે હીટ વધારે એક્યુમ્યુલેટ થતી હોય તો આપણને ખબર પડી જાય, અને જ્યાં હોટસ્પોટ બનવાની શક્યતા છે તે આપણે જાણી શકીએ છીએ કે ભાઈ પેનલમાં આ જગ્યાએ સેલનું પરફોર્મન્સ ડિગ્રેડ થઈ રહ્યું છે અને ત્યાં હોટસ્પોટ ક્રિએટ થઈ શક્યો છે. તો એવી પેનલને આપણે શરૂઆતમાં જ આઈડેન્ટિફાઈ કરીને એને રિપ્લેસ કરી શકાય કે આગળના જે સ્ટેપ લેવાના હોય લઈ શકીએ છીએ. પ્લાનમાં જેટલી પણ પેનલો લાગી હોય છે, હવે એને આપણે કઈ રીતે ચેક કરી શકીએ કે ભાઈ આ પેનલ ખામીવાળી છે કે ખામી વગરની છે, પ્રોપર કામ આપશે કે નહીં, કે આગળ જતાં તકલીફ થશે કે નહીં. ક્યાં તો આપણે જે રૂટીન મેન્ટેનન્સ હોય છે પ્લાનનું, હેલ્થ ચેકઅપ જે હોય છે એ દરમિયાન કઈ પેનલની પેરામીટર્સને આપણે ઓબ્ઝર્વ કરવાના થતા હોય છે તો એ આપણે જાણીએ. તો પેનલની ફ્રન્ટ સાઇડ અને બેક સાઇડ, જે ફ્રન્ટ સાઇડ જે એક્રેલિક ગ્લાસ હોય છે ત્યાં કોઈ ક્રેક્સ તો નથી આવ્યા ને, એ ચેક કરવું પડે. ત્યારબાદ બેક સાઇડ પણ જે બેક પેનલ લાગી હોય વ્હાઇટ કલરમાં છે યા ફિર ટ્રાન્સપરન્ટ હવે આવે છે બાયફેશિયલ, તો એની નીચેની સીટ ઉપર પણ ક્રેક્સ નથી આવી, એ આપણે એકવાર ઓબ્ઝર્વ કરવાનું હોય છે રૂટીનમાં. માની લો કે હીટ ડિસિપેશનના લીધે પેનલમાં કશે બર્ન માર્ક્સ બન્યા છે, જે કે દેટ ઇઝ હોટસ્પોટ, તો એ પણ આપણે રૂટીન ચેકઅપમાં આપણને ખબર પડી જવી જોઈએ. એવું નહીં કે ભાઈ કંઈક મોટું થાય અને ત્યારે જ આપણને ધ્યાનમાં આવે કે અરે આ પેનલમાં હોટસ્પોટ ક્રિએટ થયો તો એના લીધે થાય. રૂટીનમાં આપણે આટલી આંખે નજરે આવે એવા આ કેરેક્ટરિસ્ટિક જે લાક્ષણિકતા છે કે જેથી આપણને ખબર પડી શકે કે પેનલ ફોલ્ટી છે કે નહીં. પછી પેનલની જે ફ્રન્ટ સાઇડ હોય એના કલરમાં ફેરફાર થઈ જાય છે, ક્યાં તો એ બ્રાઉનિશ પરથી કલર થઈ જાય છે તો સેલના કલર ભૂરાની જગ્યાએ એ બ્રાઉન કલરમાં થવા લાગે છે, તો ત્યારે શું હોય, ભેજના લીધે એ તકલીફ ઊભી થાય છે અને બબલ્સ ક્રિએટ થાય છે. બબલ્સ આ હોટસ્પોટ બનવા પહેલાંની પ્રોસેસ છે કે જે અમુક ટાઈમ માટે જો હીટ એક્યુમ્યુલેટ થઈ હોય તો નીચેની બેક સીટ અથવા તો ફ્રન્ટ સીટ ઉપર થોડા બબલ આવી જાય છે. પરપોટા જેવું થોડું હીટના લીધે જે શીટ હોય તે ઓગળીને એ આકાર લઈ લે છે. તો આ બધી વિઝ્યુઅલ ક્ષતિઓ કહી શકાય આપણે કે કંઈ પણ વસ્તુઓ વગર આપણે આપણી નરી આંખે એ વસ્તુ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ અને આવનારા એક્સિડન્ટ આપણે અટકાવી શકીએ છીએ જો આપણે ટાઈમલી સમયસર આ ખામીઓનું નિરીક્ષણ દેટ ઇઝ કે હેલ્થ ચેકઅપ કરતા રહીએ. ત્યારબાદ આપણે કોઈક સ્ટ્રિંગ, માની લો કે પર્ટિક્યુલર સ્ટ્રિંગમાં આઉટપુટ ઓછું આવે છે અને આપણે ચેક કર્યું કે ભાઈ વિઝ્યુઅલ રીતે આપણે બધું ચેક કરી લીધું કે ભાઈ કશે કોઈ પેનલમાં ક્રેક આવી છે કે નહીં, કશે હોટસ્પોટ બન્યા છે યા ફિર બબલ્સ બન્યા છે કે નહીં, તો પછી આપણે જવું પડે ઇલેક્ટ્રિકલ કોઈક પેરામીટરમાં એમાં તકલીફ પડે છે. ધેટ ઇઝ કે શું કે કોઈ પેનલનું પ્રોડક્શન ઓછું થાય છે, શા માટે ઓછું, ઇન્ટરનલ કોઈક એજિંગ ઇફેક્ટના લીધે કોઈ ક્ષતિ ઊભી થઈ હોય તો એ આપણને વિઝ્યુઅલી ખબર નહીં પડે. તો આપણે શું કરવું પડશે કે પર્ટિક્યુલર પેનલના VOC દેટ ઇઝ ઓપન સર્કિટ વોલ્ટેજ અને ISC શોર્ટ સર્કિટ કરંટ એ આપણે મેઝર કરવાના હોય અને મેઝર કરીને આપણે સાની સાથે સરખાવવાના હોય કે તો જે મેન્યુફેક્ચરરે જે ડેટા શીટ પાછળની બાજુ લગાવી હોય તેની સાથે એ પેરામીટર કમ્પેર કરવાના હોય છે. તો કે ભાઈ જે VOC મેન્યુફેક્ચરરે દર્શાવ્યા છે એ આપણે મલ્ટીમીટર DC પર રાખી પોઝિટિવ નેગેટિવમાં કનેક્ટ કરીને આપણે એ વોલ્ટેજ માપીએ તો આપણને ખબર પડે કે ભાઈ એના VOC બરાબર આવે છે કે નહીં. આ બધી પ્રક્રિયા આપણે પેનલને સૂર્યપ્રકાશમાં રાખીને કરવાની છે, પ્રોપર સૂર્યપ્રકાશમાં, તો જેથી આપણને ખબર પડી શકે કે જે VOC આપણી પેનલ
જે બનાવે છે, પ્રોડ્યુસ કરે છે, એ એની એકચ્યુઅલી જે મેન્યુફેક્ચર ક્લેમ કરી છે અથવા એનું જે લાક્ષણિકતા છે એ પ્રમાણે બનાવી આપે છે. સૌપ્રથમ તે જોવાનું. ત્યારબાદ એને શોર્ટ કરીને શોર્ટ સર્કિટ કરંટ આપણે મેઝર કરવાનો હોય, ISC, કે જે પ્રોપર ડેટાશીટ પ્રમાણે પ્રોડ્યુસ થાય છે કે નહીં તેની માહિતી આપણે લેવાની હોય. VOC ઇન્ટુ ISC દેટ ઇઝ વોટ પીક, એટલે પેનલના જે વોટ પીક છે એ પ્રમાણે બનાવે છે કે નહીં એ માહિતી આપણને પૂરેપૂરી મળી શકે. તો આપણે જે સ્ટ્રિંગમાં જે પર્ટિક્યુલર બધી પેનલો લાગી હોય છે એને ઇન્ડિવિજ્યુઅલી જો આપણે ચેક કરીશું તો આપણને ખ્યાલ આવશે કે કઈ પેનલનું પ્રોડક્શન ઓછું છે. એના કારણો હોઈ શકે છે કે ઇન્ટરનલી જે સોલ્ડરિંગ્સ થયું હોય છે સેલ્સનું, તેમાં કોઈ બ્રેક થયું હોય, એમાં કોઈ ખામી હોય કે જેના લીધે કોઈ સ્ટ્રિંગ બાયપાસ થઈ ગઈ હોય, તો એ પેનલને આપણને આઈડેન્ટિફાઈ કરી અને એને રિપ્લેસ કરી આપણો પ્લાન હેલ્ધી બનાવી શકીએ છીએ આપણે. અને બીજી છે જે ખામીઓ આપણે માપી પણ નથી શકતા અથવા તો જોઈ પણ નથી શકતા, તો એમાં છે માઇક્રો ક્રેક્સ અને પોટેન્શિયલ ઇન્ડ્યુસ ડિગ્રેડેશન. તો ભાઈ માઇક્રો ક્રેક્સ એટલે શું હોય કે જે આપણા સિલિકોન વેફર જે હોય છે, જે સોલાર પેનલમાં બ્લુ કલરના જે સેલ્સ લાગ્યા હોય એમાં માઇક્રો ક્રેક થઈ ગઈ હોય, તો જેના લીધે પ્રોડક્શન આપણું ઓછું થઈ જાય છે. પેનલના આઉટપુટ ઓછું થવાથી પૂરેપૂરી સ્ટ્રિંગની એફિશિયન્સી ઘટે છે અને સ્ટ્રિંગની એફિશિયન્સી ઓછી થવાથી આપણું ઓલ ઓવર પ્લાન્ટનું પ્રોડક્શન ઓછું થાય છે. તેથી આ બધી જ જે ખામીઓ છે એ વિઝ્યુઅલ હોય, ઇલેક્ટ્રિકલ હોય કે હિડન હોય, એનું આપણે સમયાંતરે ચેકિંગ કરતા રહેવું જોઈએ જેથી પ્લાન્ટનું પૂરેપૂરું ઓપ્ટિમમ યુઝ આપણે કરી શકીએ. હવે ક્રેક્સ આપણે કઈ રીતે જાણીશું કે શું હોય છે એમાં? તો જે રૂટીન હેલ્થ ચેકઅપ માટે આપણે પ્લાન્ટ વિઝિટ કરીએ છીએ કે પ્લાન્ટ રૂટીન ચેકઅપ કરીએ છીએ, તો એની ફ્રન્ટ સરફેસ આઈધર તો બેક સરફેસ ઉપર કોઈક તિરાડ આપણને જોવા મળે, એ બની શકે. તો એના લીધે શું થતું હોય કે તિરાડના લીધે ભેજ પેનલની અંદરની બાજુ પ્રવેશે અને ભેજના લીધે આપણે શોર્ટ સર્કિટ જેવા ચાન્સ થાય, ત્યાં પાછા બબલ અને હોટસ્પોટ ક્રિએટ થઈ શકે છે. એટલે આપણે ક્રેક્સ ક્યાં છે, કઈ રીતે છે, એ બધી માહિતી આપણી પાસે હોવી જોઈએ. ત્યાર પછી છે જેમ ફ્રન્ટ સાઈડ આપણે ક્રેકની વાત કરી તેમ બેક સાઈડ પણ છે કે નહીં એ પણ ચેક કરવું પડે, કારણ કે ભેજ તો ગમે ત્યાંથી જઈ શકે છે. ત્યારબાદ જે PV મોડ્યુલ હોય છે એની ફ્રેમિંગ હોય છે, એ ફ્રેમિંગ પણ પ્રોપર છે કે નહીં, કશેથી વળેલી કે નુકસાન એને ક્ષતિ તો નથી પહોંચીને. કેમ કે એ જે ફ્રેમિંગ હોય છે, જે આખી પેનલનું એક કહેવાય ને કે બેકબોન કહેવાય, કે જે પેનલને સ્ટ્રક્ચર સાથે વ્યવસ્થિત ફિટિંગમાં રાખે છે અને જે સોલાર શેલનું જે ફેબ્રિકેશન થયું હોય એને પ્રોપર રાખે છે. તો એમાં કોઈક ક્ષતિ હોય તો એના લીધે પણ સેમ ભેજનું પ્રોબ્લેમ આવી શકે છે કે ભાઈ અંદર ભેજ પ્રવેશીને શોર્ટ સર્કિટ કરી શકે છે અને પેનલમાં હોટસ્પોટ જેવું બનાવીને પેનલની કાર્યક્ષમતા ઓછી થઈ શકે છે. તો આના માટે આપણે શું કરવાનું છે તો કે ભાઈ આ ક્રેક્સ આવે નહીં તેની તો પહેલાં તો કાળજી રાખવી પડે છે. ક્યારે આવી શકે તો કે ભાઈ આપણે જ્યારે સોલાર પેનલને ડિલિવર થાય છે, ગાડીઓમાં આવે છે, ત્યાર પછી એને ઉપર ચડાવવામાં આવે છે, જ્યાં પેનલ લગાવવાની હોય, જ્યાં બિલ્ડિંગ્સમાં લગાવવાની હોય તો ત્યાં, અને ક્યાં તો માણસો દ્વારા એને હેન્ડલ કરવામાં આવે છે કે ભાઈ જ્યાં ઇન્સ્ટોલેશન પ્લાન્ટ હોય છે, જે સ્ટ્રક્ચર હોય છે એના પર ફિટિંગ માટે. તો એ દરમિયાન કંઈક વસ્તુ લાગવાથી એમાં ક્રેક્સ આવી જાય છે, તો એ આપણે ત્યારે જ ધ્યાન પર લાવવાનું હોય છે કે ભાઈ પ્રોપર ગાઈડલાઇન મુજબ ઇન્સ્ટોલેશન પ્રોસેસ થઈ શકે અને પ્રોપર સાધનોનો ઉપયોગ કરીને આપણે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી શકીએ, એની આપણે પૂરેપૂરી કાળજી લેવી જોઈએ. કારણ કે આપણે જોયું એમ, જો ક્રેક્સ આવે છે તો એ મોટામાં મોટું પ્રોબ્લેમ આ શોર્ટ સર્કિટનું ઊભું કરી શકે છે. અને પેનલ ઓબ્વિયસ વસ્તુ છે કે લાસ્ટમાં તો આ જે સ્ટ્રિંગમાં જે પેનલ હશે એનું આઉટપુટ ડિગ્રેડ થવાથી પૂરેપૂરું સ્ટ્રિંગનું આઉટપુટ ડિગ્રેડ થશે. એટલે આપણે એવું વિચારીને રહેવા દઈએ કે એક પેનલ આપણે ભલે ને તૂટી છે તો રહેવા દઈએ, પેનલ પ્રોડક્શન તો કરશે ને, કે ભાઈ એક પેનલ ઓછી કરી દઈએ સિસ્ટમમાંથી તો એનું આખું ઓલ ઓવર જનરેશન ઓછું થઈ જાય, એના કરતાં તૂટેલી પેનલ પડી રહે અને જનરેશન ભલે આપણને વધારે મળશે. પણ એ માન્યતા ખોટી છે, કારણ કે શ્રેણી કનેક્શનના લીધે એક પેનલનું પાવર આઉટપુટ જો ઓછું થાય તો ઓલ ઓવર સ્ટ્રિંગનું ઓછું થઈ જાય. એના કરતાં આપણે બેટર છે કે ફોલ્ટી પેનલને આપણે રિપ્લેસ કરી દઈએ અથવા તો પ્લાનમાંથી એને બાદ કરી દઈએ, તો જેથી પૂરે જે હેલ્ધી પેનલ્સ છે એ પ્રોપર પ્રોડક્શન આપણને આપી શકે. એક આપણે ક્રેક જોઈ લીધી અને હોટસ્પોટ. હવે હોટસ્પોટમાં આપણે જે જોઈએ તો ધારો કે કદાચ આપણે ઇન્સ્પેક્શન વખતે આ રીતની બેક સીટ ઉપર અને ફ્રન્ટ સાઈડ ઉપર હોટસ્પોટ આપણને જોવા મળે કે ભાઈ બર્ન આઉટ થઈ ગયું હોય. ક્યાં તો કદાચ માની લો કે બીજી એક તકલીફ પણ હોય છે કે જે MC4 હોય છે એના મેલ ફિમેલ પ્રોપર ક્રિમ્પ કરીને લગાવવા પડતા હોય છે. કારણ કે DC સિસ્ટમમાં એવું હોય છે કે પ્રોપર જો તમે કનેક્શન નહીં કર્યા હોય અને પ્રોપર ફિટિંગ સાથે નહીં હોય તો એ જે MC4 હોય તેને પણ પીગાડી નાખે છે.
એટલે ડીસી સિસ્ટમમાં પ્રોપર વાયરોનું કનેક્શન MC4 દ્વારા થયેલું હોવું જોઈએ અને MC4માં પણ મેલ અને ફિમેલ પેનનું પ્રોપર ક્રિમ્પિંગ સાથે કનેક્શન થયેલું હોવું જોઈએ. જો એ પણ નહીં થયું હોય તો પણ એના લીધે કરંટ અવરોધાય અને આપણે પેનલ ઉપર ઇફેક્ટ કરી શકે છે. તે જ રીતે આપણે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન વખતે આપણે આ રીતના હોટસ્પોટ પેનલમાં છે કે નથી, છે તો પછી એ પેનલને રિપ્લેસ કરવાની છે. અને માની લો કે ભાઈ રૂટિન દરમિયાન આપણને કંઈક ચેક કરતાં મૂકતા મેન્ટેનન્સ વખતે થોડું બળેલાની સુગંધ આવે છે, કંઈક બળ્યું હોય એવી, તો ત્યારે આપણે તાત્કાલિક એ એરિયામાં એ જે સ્ટ્રિંગ છે એ પેનલમાં આપણે ચેક કરવું જોઈએ કે ભાઈ કશે હોટસ્પોટ બનવાનું પ્રોસેસ તો નથી ચાલતી ને, તો આપણને પ્રોપર ખ્યાલ આવી શકે. આવું જનરલી કોઈ વાર ભેજવાળા વાતાવરણમાં શક્યતા વધી જાય છે, કારણ કે કેવું માઇનોર લીકેજ કરંટ હોય છે. જો ભેજના વાતાવરણમાં, વરસાદવાળા વાતાવરણમાં એ મોટું સ્વરૂપ લઈ લે છે. તો એવા દિવસો દરમિયાન એ પ્રોસિજર દરમિયાન આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હોટસ્પોટ બને છે તો કઈ જગ્યાએ વહેલી તકે આપણે આઈડેન્ટિફાઈ કરીને એને એ સિસ્ટમથી આપણે પેનલમાંથી એ સિસ્ટમ આપણે દૂર કરી શકીએ, જેથી આગળ જતાં પેનલના બીજા કમ્પોનન્ટને નુકસાન થઈ શકે નહીં. બીજું આપણે જે મેં વાત કરી તો કે ભાઈ ડીકલરાઇઝેશન એટલે શું હોય કે અમુક વાર ફ્રન્ટ ગ્લાસ હોય છે પેનલનો, તો એના કલરમાં અથવા તો અંદરના જે સેલ હોય છે તેમાં કલરમાં ફેરફાર થવા લાગે. જે બ્લુ કલરના સેલ હોય છે તો એ આ રીતે બ્રાઉનિશ કલરમાં પડવા લાગે છે, જેથી શું હોય કે ભાઈ એ સેલ પ્રોપર ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકતો નથી. હવે કરંટ પ્રોડક્શન ઓછું થઈ જાય એટલે આપણે સમજી શકીએ કે પૂરેપૂરી સ્ટ્રિંગમાં આપણે એના પરફોર્મન્સ ડાઉન થઈ જાય છે અને પ્લાન્ટ કેપેસિટી ત્યાં આપણે રિડ્યુસ થઈ જાય છે. તો એવા કિસ્સામાં પણ આપણે આ વિઝ્યુઅલી ઇફેક્ટ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પ્રોપર કોઈક પેનલમાં આવી તકલીફ તો નથી આવીને, અને જો આવી તકલીફ આવેલી જણાય તો એને તરત નોટ ડાઉન કરીને આપણે આગળ જે પ્રોસેસ કરવાની થતી હોય એને અલગ કરીને પ્લાન્ટની હેલ્થ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. એ જ રીતે કે શું કરી શકાય કે બ્રાઉનિશ કલરના લીધે પ્રોપર પાવર એબ્ઝોર્બ નહીં કરી શકે ફોટોન્સના અને પાવર પ્રોડક્શન આપણું ઘટાડી શકે છે. તો આ આપણે વિઝ્યુઅલી જે બધા વાત કરી કે વિઝ્યુઅલી આપણે જે ક્ષતિઓ જણાય સોલાર પેનલમાં એને આપણે આ રીતે દૂર કરી શકીએ છીએ. ત્યારબાદ આગળ આપણે જે જોયું હતું વિદ્યુત ખામીઓમાં જે હું તમને વાત કરું તો એમાં એ રીતે હોય છે કે મલ્ટીમીટર આપણે લેવાનું હોય છે. મલ્ટીમીટરને આપણે ડીસી પર રાખવાનું, ડીસી રેટિંગ પર રાખી સૌપ્રથમ આપણે જે પેનલ હોય છે એની ડેટા શીટ એટલે એના ટેકનિકલ પેરામીટર્સ પેનલ ઉપર જે મેન્યુફેક્ચરે લગાવ્યા હોય છે તો VOC માપવાના હોય આપણે, ઓપન સર્કિટ વોલ્ટેજ. એ જે VOC છે એ મોડ્યુલની પાછળના ડેટા શીટમાં પ્રોપર લખ્યા છે એ મુજબ આપણને મળે છે, જનરેટ કરે છે કે નહીં પ્રોપર સૂર્યપ્રકાશમાં, એ એકવાર ચેક કરવાનું હોય છે. ત્યારબાદ ક્લેમ્પોન મીટર થકી આપણે જોવાનું હોય છે કે ISC જે શોર્ટ સર્કિટ કરંટ છે એ પ્રોડ્યુસ બરાબર થાય છે, જે એમાં નોમિનેટ મતલબ કે જે લખ્યા છે ડેટા શીટમાં એ પ્રમાણે જનરેટ થાય છે કે નહીં. એ બંને જો જનરેટ થતા હોય તો આપણે માની શકીએ કે ભાઈ પ્રોપર વર્ક કરે છે આપણી પેનલ, અને એ પેનલ આપણે કહેવાય કે હેલ્ધી પેનલ છે અને આપણે એને સિસ્ટમમાં ઇન્કોર્પોરેટ લગાવી શકીએ છીએ. જે ખામીયુક્ત પેનલ આવી નહીં જાય એની સાવચેતી રાખવી ખૂબ જરૂરી બને છે. ખામીઓના પ્રકાર વિશે આપણે જોયું છે અને ખામીઓ આઈડેન્ટિફાય કરવા માટે કયા કયા ઇક્વિપમેન્ટ આપણે સાથે રાખવાના હોય છે, ઇક્વિપમેન્ટની કન્ડિશન કઈ રીતની રાખવાની હોય છે અને એનો પ્રોપર યુઝ કઈ રીતે કરી શકાય આપણે, અને એ પર્ટિક્યુલર ધ્યાનમાં રાખીને પેનલને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ભાઈ આ પેનલ ખામીયુક્ત છે તો એને આપણે સત્વરે પ્લાનમાંથી કાઢી એની જગ્યાએ નવી પેનલ જેમાં ખામી નથી એ પેનલ આપણે લગાવીને કાર્યક્ષમતા એની જાળવી રાખી શકીએ છીએ. જો એના માટે ખૂબ જ જરૂરી જે એવા મુદ્દાઓ હતા તે આપણે અહીં જોયા છે. આ સમગ્ર લેસન દરમિયાન આપણે જોયું કે સોલાર પેનલમાં ખામીઓ આપણે કઈ રીતે શોધી શકીએ છીએ અને ખામીઓ શોધવી શા માટે જરૂરી છે. આ ખામીઓ જો આપણે શરૂઆતમાં શોધી શકીએ તો પ્લાનની કાર્યક્ષમતા આપણે લાંબા ટાઈમ સુધી જાળવી શકીએ છીએ. અને આ ખામીઓ શોધવા માટે આપણે કઈ સાવચેતીઓ રાખવાની છે, કયા ઇક્વિપમેન્ટ યુઝ કરવાના છે, એ ઇક્વિપમેન્ટ કઈ રીતે પ્રોપર યુઝ થાય એ જરૂરી છે એનું મહત્ત્વ સમજ્યું, અને ખામીઓના પ્રકાર વિશે આપણે જાણ્યા કે અલગ અલગ પ્રકારની ખામીઓને આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે જેથી આપણે ખામીયુક્ત પેનલને આપણા પ્લાન્ટમાંથી દૂર કરી પ્લાન્ટની કાર્યક્ષમતા વધારી અને લાંબા ગાળા સુધી પ્રોડક્શન લઈ શકીએ. અને આશા રાખું છું કે આ જે લેસન છે એની માહિતી જે આપવામાં આવી છે એ આપણને સૌને ઉપયોગી નીવડશે. આભાર.